કાપાજી પેલી કદા જેવું ના કરતા બા હંગા તાઈન ભાઈ પા લેબડે બેહી જો એમ એટલે એ વખત હું ઠાચરો થાચા એટલે બધા તો ઓટો મારવા હંગા તાબુ પડશે જો બધા બાનો હું હંગાત તમારા હંગાત હશું બત્તી લાવ તમ ખબર હે તમારે બત્તી મારવાની અમુક ગાવડું કે ખબર છે ફોનવાય ને હું દોડાય હા તમે હું બત્તી મારું તો તમે પા પાડશો નહીં હા વાત સાચી પણ હવે ગાયનો બહુ ત્રાસ વધી ગયો પાહો રોજ ઓખલા બોખલા બહુ આવી જાય રોજ હવે મને એક જ ઉપાય છે પાહો શું ઉપાય માજર વાળા બોલાવી દેવા પડશે એટલે કોઈ નહીં લઈ જતા રોજ નવા નવા આવી નવા છોડી જવું બધા આવીને આશીન બહાર ના હોય મૂકી જાય હા એટલે હડો નકર પહાઈ ગયા છે રાહ તાર ચાલ પણ તમારે કેવું ચાલે અમાર તો ચો કોઈ ની હારાબારી રાખવાની એકલા છીએ હા એ તો વાત સાચી હાથે રોટી ખાવ મોજ કરો ફરો હે તાણ અને અમાર તો મારું શું આ ગાય જ નહીં હેરાન કરી જાય હું ખરેખર આ તો નાકામ બેઠો ને કઈ ગાય જી નહીં આમ તો મારું શું હું ના આવતો ને ખરેખર હું જોવો ને તો હિતરમાં 2-3 તો ગાય પડી જ હોય એવું એમ હા આ તો ખરેખર લાકડી લઈને આવ્યો બુહા જેવી મોટી એટલે પણ તમે ચોર પ્રથમ જો એ ગાય વાય ના આવ્યો જોતા આવીએ ને હા તે જો પણ આપણો હું કહું અમે વેકન બેઠા હતા આપ તો જવા નહીં દીધી ગાય મજા દીધી નહીં જવા દીધી આ તો નાકામ બેઠો હું પીછે લાકડી લઈને આ તો હું થયું ખબર હા અમારા માએ વેલા ગોબરા પાન ખવરાઈને હોય બેહાર દીધા હા તો કાબાજી આપણે બેહો ખરી વાર પછી જઈએ વળી તબે હશો જ ને ગાયો તો નહીં જતી ના જવા દીધી લે વેકન હું બેહી રહ્યો તો વાયથી આ નાકુ રોકીને બેહી રહ્યા કે વાયથી આવતી ને આવતી પાછી તગડી ગઈ મારે આબાર ટાઈમ થયું ને તાકડા પડી હે થોડા ગાબડું સારે બેહું હા પેછા લઈને આયા તો તે બગડી ને એટલા ભાઈ દોચી રાડ કાઢા કે દોહા ચોકર રેતમાં આરોટ્યો તો કે એટલે કીધું છે હા એટલે હું મેલો દાડ થઈ ને દોચી ગમે તેમ ધોકા છોડી ખરેખર ધોકા તો એટલે તમારે છોડી કે તો છે ને એટલે હું ડાગ ભલા ભલા નહીં જાતા થોડા એ તો ખબર હે કે તમારે ડાક નહીં જતા હોય હા તાપ હારો કર્યો આ તો ગોબરાજી હારા ઉઠી ગયા વેલા તે તાપ કરીને બેસી ગયા નાકામ જ ગોબરાજી નહીં ઉઠ્યા તો મેં તા ફળગાઈને હું કમ્પ્લીટ કરીને બેઠો તાણા આયા ખબર હે મારે આબાર ટાઈમ થયો વાયની તા ફળગાયો બેઠા પડી કરી તમે પૈસા તમારે જો ના ગાયો ઓખો પડે તો આઈને બેહું પડ્યું તા ઘેર ટાઈમ પાસ નતો થાતો જાતો તો હેડવા તે વાય વાત કરી હતી તે વાય બેઠા વળી વાય હું ખબર હે કે હું ચોક અમુક કે ડોહો પેડું બેહવા રાખું તો મારા હમું જોઈ છક હગુ બગુ કરાવીને દે કરાવી ચોક પણ બાળમાં જ નહીં હાલ તો ચોક પોતે ભાડી બેહી ગયા પણ બીજે નહીં ભાડમાં લાવતા એ વાત સાચી હો હા ના તમે તો આગળ ભૂલા પડ્યા તમે કોને કહો તમે નહીં લઈને બેહી ગયા એ તો ગોચો હવે બીજા વાઈને બેહી ગયા પણ વેલા કીધું તો ખરા ભલા મોડા ગાયો વખો પડાવી એની મત તો હું થયું ખબર હે કાલ મારી ઓછી છે આ માર નહીં ગાય મારા બેટા 3-4 પ્યાઈ ગયા ને તે ગાવડા તે મારો છે લડે તે માર તો આ ગાયને વગાડ્યું છેકડામાં ભલા પડે છેકડું આખું ઉખાડ નાખ્યું સેવડું કનાશું તાળે હવે લડે તો તે ઘેર પડી રહ્યો ઉભા રાખવી નહીં તો બધી મારી પછી અલે પણ હવે આપડે તો ભાડામાં તો હવે મારે છાપરામાં તો હવે ઈકન મને ખબર કે ગાવડા આવશે શેડા પૂરતો કે બધા એટલે શેડા નહીં પૂરો છેડે પૂરવા નહીં બેહી રહ્યું હે ઘેર એટલે પણ હું તો મારા બાજુ તો બધું પૂરેલું જ છે તો પછી ચોથી આવી હા પેલા ગટુજી પાડો ભલા પડે નહીં કશું પૂરતા જ નહીં કઈ કઈ છેડે ના પૂરી એમ તો પડતર પડ્યું એટલે એવું ના કરાય પછી એમ આપડે કોઈ તમારે પડતર પડ્યું તો છેડા નહીં પૂરવા ને પણ બીજા નહીં જો આજુબાજુમાં તમે તો ઊંડનું વરા ના આવ્યું હોય પડતર પડ્યું રાખ્યું હોય પણ કુકડું વિચારવું પડે ને સારું પણ ઘટુજી વાર તો કમ્પ્લીટ હે કશું નહીં વાર લે બરાબર નહીં ખાલી કશું બી ખુલ્લું જ છે એવું તો તમે જો તમ ગણી નેહરી જો એવું હા પણ એ તો જો અહીંયા હાલ નુકસાન થતું નહીં તો એ પૂરી ના પણ એવું ના હોય પછી વેજી નુકસાન ના આવ્યું 3-4 હજાર નું ગાય નું એટલે દવાખાનું ભલા મળે 3-4 હજાર રૂપિયા થયા 1000 રૂપિયા થઈ ગયા હા અત્યારે મોંઘવારી તો જો તમે ખાલી ગોબરાભાઈ કોમ કરો કે તમાર બાજુ તમે વાયર નાખી દો આ 3-4 હજાર દવાખાનું એ ખર્ચ્યું તો ભેગા ભેગો 500 રૂપિયા ખર્ચીને વાયર નાખી દો કે 500 ખંભા વાયર તમે નાશ્યો નહીં નાશ્યો કોઈ પણ તૂટી ગયો તો કોણ ભલી વાર નહીં આવ્યો હરખો તૂટી ગયો નહીં તો વાયર તો નાશ્યો હા પણ અસલ ટાટા કંપની નો લાઈન વાયર નાખી દો ને કંપનીનો ઓરિજિનલ કંપનીનો નાશ્યો પણ એટલા બધા પૈસા નહીં વધારે પૈસા ના દવાખાનું માલ નહીં પણ એમાં ઈ તો કોઈ તો પૂછીને દવાખાનું આવ્યું હું પહેલથી વાર કરી દીધી હોય એરી તો હું દવાખાનું આવત
પણ હવે ઈ તો ખર્ચો થોડોક પૈસા ના જોઈ પછી વધારાનો ચોહી લાંબા એમાં વધારા નહીં થતા કોઈ. આ એટલે દવાખાનું હવે ગાયના હવે આવી એટલે તમારા કાલ ઉઠીને ભેંસ આ ગાય વેચવી હોય હા. તો કોઈ વેચા જોયો ભાવ આવશે હા. ભલે 10 લીટર દૂધ આલતી તો હોય. ભાવ ના આવે પણ હવે હું હા. કરો તાણ હવે આઈન પડી હોત તો દુઃખ ભોગવવું જ પડશે હવે હું કહું હે લડો તને તમે બેહો બી તા હું તો જઉં. જાવું હે આ જો તાળ અમે તો હવે મોડા ઘડી બેસો બાબાજી બગા આવી. હા બગા આઈ જાય ચાખોટ ના લવાય તો હોય ઉકાળા ચૂલો તો આપડા હોય અમારે તો અમે ઓટો મારી પાસે આવશો. અમારે કેવું હતું? અમને શું ખબર કે તમે હા. સાફ કરીને બેઠા હો. અમે જો પ્લાન ચો બનાવ્યો હા. એક બત્તી ચાલશે ને એક મારશે. હા. હા બત્તી ઊંડવાય કરવો ભગત જ હોય. બત્તી ભગત ને પકડાવાય હા તો બત્તી ભગત ના આલે ને એમ લાકડી નથી મેળા ઈ સીધી. ચોઈસ તમને પાણી દે તારા તો હા કઈ ના પાડું વાત કરો હો. પછી બહુ મજાક ના હારી. હા તો હું ખાલી કોઈ પછી અમે હશો પછી કાઠું પડશે તમારે પાવું નહીં. એ વાત સાચી તમારી ભાઈ. હા. તમ કે બર્તન હે બહુ હા ચોટી ઉઠી ચડી જાય પૈકી આવો તો આપણે. હા વાત સાચી. ઓય, બસ ખાપાઈ પછી તો જો જાડી બૂહ લઈને આવ્યો હું. ઈમરા જેવડી જ લઈ લાયા પા મોટું હતું. એ છે તમારી જેવડી જ છે. ખરેખર. સેમ છે સેમ. તોથી લાયા. આ તો મેડમ જોતો ને પેલા હારે નહીં આવી હોય ઓબડી તું. ના રે હા 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 શું કરવા આલી લાકડી આલી ને આલી આલી લાકડું આલી ભલા અરે મને મેં વાત ઓબડી હતી કે ગોબરાજીને લાકડી આપી છે. ના એટલે તમને નહીં ખબર? એ તો એમાં થયું ખબર હે હા. છોકરો માર બેટો જોતો ને મમ્મા ઘેરથી મેળામાં ફરવા ગયા તા હા. તે છોકરો લાયો તો એવું એમ? ઓવે. એટલે મેં તો એવું ઓબડી હતું કે હારીને થી લાયા ઈ. એટલે હારેમ થી એટલે છોકરો તો ને એન મમ્મા ઘેર ગયો અને એન મમ્મા ઘેર થી બધા જ્યાં છે ફરવા એટલે અહીંથી પછી છોકરો માર બેટો કોને લાકડી લઈને આવ્યો આવી હા. તાર હેડ માર તો કોમ આવશે હેતરમાં જવા હે એ માવલત ની લાયા ને પાહો. ઈ માર તો કઈ ટેકો લાકડીની જરૂર જોવા તો એમને એની માને લાકડીની જરૂર પડે ને તમારો લે. ના રે ના ઈ ના જરૂર પડે લડો કાબાજી આપણે જાવ એતર તો બેવું હે? ના ના ભગત આપણે હવે જાવું નહીં. તાણ. ચમકો ભાઈ કે વરાશીને જ બેઠા હોય ને આપણે વધી આગળ ચાહી જાણા હેતરમાં બગાડ કરશી ને. ઓય તાપ તો હડકાયો છે ઈ જઈ હા. કરશો એટલે આજે કોટો માર્યો થારું હતું. મોટા ભૂંડ ના હોય. ઈ ટાઈટના ઠરી જાહો બેહો કવે ઓય ચમ કે આજ તો તો મોય આવા ના ટાપ ઉપરથી ઉઠવાનું મન નહીં થતું મને. તમાર તો અમે મન નહીં થતું છે. હા. પણ લેબડા તો બેહી જઈને તો બા બેહી જઈ. એવું હે હા હા જઈને લેબડા તો બેહી જાય પેલા તો. હવે હિતરમાં ઓટો નહીં મારતા ના ના મરકી તમે જતા હો. ઓહ તારી ઘેરથી તો એવું લાગે કે અમાર તો જ્યાં છે કે પણ- ઓટો મારવા એ રસકો હોય ને મારા એરંડા હી એટલે મારા એરંડા કોઈ વધારે ભજવા ના થાય. એટલે હંગાત આપે હંગાત આબુ ના પડે બધા. હંગાત આવ્યો હોય તો વળી બેન હંગાત ફરવું પડે હેતરે હેતરે સીધે સીધે ફરી આખો તો કરી જવાનું ના ગોબરાજી હું કહું હા આ બધું કારણ તમારે ગઠુજી થી થયું લાગે. કારણ તાન એલા શેડા બેડા પૂરતા તો ગાયો આવી તમાર મોય અને તમાર ગાયને વગાડી. હા. એ વાત સાચી હો ભાઈ. હા વાત તો એટલે તમારી સાચી હ હા. કાલે એને હું તો કઈ કઈ થાય એટલે શેડો બૂર દેવાનો પણ હવે કહી દો કે મને ખર્ચો આપ. તમે ખર્ચો માંગશો ને તો આપું તો શેડા પૂરશે. હા લે હા લે ગપુરજી અલ્યા ગપુરજી ચો અત્યારે યાદ આયા હે તાન એના ભાઈ પાહા. હોય ભગત હું કહું હા આની વાત તો હું ભલા મને ભૂલી જ ગયો હું તો હું તમને યાદ ના અપાઈ તા ને. યાદ અપાઈ ખર્ચો તો માગવો પડશે માગો જ પડે હું કહો. અડધો ખર્ચો મને આલજો યાદ અલાવીનો. હવે એ ના હોય પછી કોઈ મારા ગાય દવાખાનું આ એનો ખર્ચો માગવાનો હા તો કોઈ થોડા ઉછીના પૈસા આલેલા માગવાના હે બોલો બોલો મેન કારણ જ એ છે. હા હા તમારી વાત તમે તમારા ઉપર બળી જાય હી રે. હા એ રીસે બળે એટલે એનો. હા. હોકી લસકો તમે તમારા લસકુન ચીકુડી જબરસી ઉપાવું. હા એ રહ્યો ને વારતો નહીં મારો ઉછ્યો હા. અને બર્તન પડી મેલું શાડે બેડે બુડ્યા નહીં ને આ હિંમત બધું દાંત વળ્યું ખરેખર આવે ને તો પૈસા માગવા જ છે કોણ હા. હવારોમાં માગવા હે જો પર પૈસા નહીં છોડવા 4000 રૂપિયા ખર્ચો માગવો આ રાભોજી બાઈક લઈને ના છે. હા રાભોજી છે ને? જોયું નહીં એ બાજુ હું તો ધ્યાનમાં વાતો પડ્યો તો બા લસકો કેવો પડ્યો. જબર પડ્યો હે ભલા ભલા પણ આ મારો ઓછો પાડોશી અમાર તો એવો મળ્યો હે ને વાહ હું કેવું ખરેખર બા પોટલું કરવા દેજો. હા કટુજી. બેહો. જો હેડે ઈમાં. ક્ષેત્ર. અરે બેહો. ક્ષેત્રમાં કોઈ હાર જાય જો હવે આય બે આવું હાલ પેલા રાભાઈ અને પેલો ટીનો રહ્યો ને ઓય. બે બાઈક લઈને ગયા પેલા નાકે ઉતારતા જ્યાં થોડી સારું થયું હા. તે કીધું હવે વહીથી હેતર આપણું ચો વધારે રાખવું હે અરે જતા આઈ. 4 જણા બેહીને આયા બાઈકમાં આવો અરે 4 જણા બેહાઈ લે લે બાઈક પેલું પ્લેટીના બાઈક હતું યાર અલે પેટી રોડ હોય. સીટ વાળું. હવે ઈ જવા જાવ ને તમારે તો હુકુ ફાઈડ પડી હોય ઓય બેહો. હું કપૂરજી નારે આવ્યો મારે તો ખબર હે પડતા ન છે ને હા તમારે પડતા હવે પણ એટલે જ કહું તાણ પડતર વાળા ને એ પડતર પડ્યું નુકસાન બીજા અમારે તો થયું. આગળ જઈ આ હેજી હેજી નો 4 જણનું નુકસાન ના લાવ્યું તમે. સનુ
આ ગાયને રાતે ભૂંડો નાખલા મારી છે. ભૂંડા નાખલા એ લે લોછા મારશો નીકળ્યા તાણ. આખલાય મારી એમ કોક યાર. ભૂંડા આખલા નો મારી એકલી ગાયો 3-4 પ્યાઈ જીતી ને તે મારી ગાયને તે શેકડા સાના વગાડી બાબુ કહી ગયું. તે તમારે વાર રાખવી પડે ખેંચા પડી પણ જવું અરે યાર મારે શેડા પૂરતા નહીં હું હાથે ગાયને મારી હું ચો મોટી વાત છે લે. 4000 દવાખાનું આવ્યું છે હું હા, પાંચ ઢેકણું કરી નાખ્યું આખું. ઉવા આ તે ચાના પૂરવા પડી વાત કરો તે શેડો મકો ફૂટતો અમે કાયદેસર તમારે દવાખાનો ખર્ચો આલવો પડશે. ભાગ આલવો પડશે ભાગ ચાલ્યા મારો ખર્ચો આલવો પડશે કે તું દવાખાનો ચમ વળી આ સોના મના મસ્કરી કરે હમણાં બેહન સોના મના હવે મસ્કરી હની લે વટાડું કાય ગાય તો મને કીધું ડોસીએ કે કોક ઈયોને ગાયને મારી છે. હા એ તો હલાડા કર્યા છે દોતાડે મને બધી ખબર હોય કોઈ હલાળા નહીં કર્યા તમે જપન હતા ને બેહો અમે જ બેઠા જ છે ખર્ચો તો આપવો પડે ગાયનો. આ વિષ્ણુજી સણો ખર્ચો એટલે બંધ અરે થાજો. પણ કાલ ઉઠીને તમારે આવી થાય તો શું કરશો? ખર્ચો નહીં માગો તમે? કાલ ઉઠીની ચો પથારી બેવડો તો આજની ફેવરો તાણ. આજની ફેવરી તમને ગાયને વાજી વાત કરો ગોબરાજીને ગાયને વાજી એ નહીં બોલતા એટલું તમે બોલો યાર. એટલે પણ ભગત એ બોલશી બોલજો. થી ઉપર ચમ ગરમ થો લે તાણ આ તો અમે હારું જ કહીએ એમ કહો. કાલ ઉઠીને તમારે ગાયને મારશે ને આવી કટલા એટલે અમે તો અમે ગાવડા કે ઢોરા અમે હેતરમ નહીં બોલતા. આ એકલા તમે શેડા નહીં પૂરતા ને. મારે શેડા પૂરી નાખવાની કે વારનો હા નથી બોલવા જા. નહીં ચમ વાત પૂરવા કરી. તમને કીધું તું કે નહીં લે ભાઈ તમારી સાઈડ વાયર ની હેર ખેંચી મેલો તો હું લે એટલા પૈસા ખર્ચે જોરાવજો તો આપણો કોટા વખતે ને મને ફીટ હું વાર ફેન્સિંગ કરાવી દઉં ને આપણો અત્યારે કોઈને હારું કઈ ને એ તો ગમતું જ નહીં. કાલ ઉઠીને તમારે આપશો ને એમના બધી ગાય તમારમાં આવશે તો કાલ તમારે બગાડ નહીં થાય. નહીં થાય. હું એવા હારું કહો અમે ચો કીધું કે તમે અમારા વિશે હારું કહો. ભાઈ કેવું હોય ખબર હે? આપણે વિષ્ણુજી હા અરે કોળીઓને પડતા પડ્યું છે ને તો અમે સર વાયર ઘાલી દેવા અંદર હા નહીં આવી એમ તો વાર ને વાર વચ્ચે ખેંચવાનું હોય કોઈ. અમારું શેડો અમારો શેડો અમે ગમે તે કરીએ. હા એટલે એટલે વમત હારું કહે એટલે ના ગમો આ બધાને. હોય કેવું ખબર હે હા, શું કરવાનું ખબર પડતું કે તમારમાં ગાવ આવે ને હા તો યારમાં ટગરી મૂકવાની અરે હોય તો તકડી મેલજે તકડી મેલજે ખોટથી લે આ ખોટમાં હું ખાવા આવશે. એમ નહીં જાણતા ભાવી તાણ હા એ તો હા, તાણે એ તો તાણ તો વાયર બંધાઈ દે વપરો જાણે એરા વાવી ને હા. અને તાણે ગાય મારા આવે ને ચોપડો. હા હું ડોસીનું જ કીધું જો વાપરી હા કોઈ મેં તમારા ગાયને જોઈ નહીં કેટલું વાજ્યું હટજો બતાડજો કેટલું વાજ્યું ચાકડું પાજ નાખ્યું હા હાલે હડો બતાવો હેડો જા. હરજો વાત આ કરો. વળી ખર્ચો આલો પડશે ગમે તે થાય વાપરી લેજો જો મારી વાત ઓપડો હા. ખર્ચો બરચો અમે નહીં હાલવાનો હું આ તો ખાલી જોવું હોય કે કેટલું વાજ્યું તમારા ગાય નહીં વાંચ્યું હોય એટલે ખર્ચો કાયદેસર લેવામાં જ આવશે વાપરી લેજો એ તો બધું હવે જોવા દે મને લહડા સારી હોય પડ્યું હોય આઈને બેહવાનું જ છે પાછું હાલો હડો નહીં તમે જુઓ ખાલી આ જોજો તમે તાકો ઓહો લગીર વગાડી ઓ લગીર છે ચો વધારે વાજ્યું લો હડો તાપે તો કહું બધું લો હડો હવે હેડો પાહા આખું શેકડું કાઢી નાખ્યું ચો વાજ્યું વધારે યાર ઓ ચોકર વધારે વાંચ્યું હવે બાપડીને શેકડા અરે કશું આજુ નહીં પૈસા પડાવવાની વાતો છે બધી આ કશું નહીં પૈસા પડાવવાની વાતો આ તો હાલ ભગત ખર્ચા હાલવા પડી ને એટલે કે થોડું જ વાંચ્યું અમે ટુકડાજી ખર્ચો તો આલવાનું નહીં અરે અમે તમારી ગાય હારી હતી ને જોઈ નથી જતી ગાય ઈયોની હરી હતી, તારી ગાય નહીં તો તું વધારે ભૂલચી કાપલા વચ્ચે નહીં પડવાનું. કાપાઈ અને ભગત હા કે હોય ને ખબર હે ગાય હે ને હાલ 100 લીટર દૂધ કાઢે હોય જોયું નહીં જાતું લે અરે હોક 100 ની 10 લીટર કાઢતી એમાં 4 ટકા તમારે ફૂલ કે તમે આટલામાં કયા થઈ જાઓ? પોતાને તમારે તો કોઈ લેવા હું ક્યાં દેવા ખેંચાઈ નહીં. ગયો છે તાને, પણ નહીં. હવે ભાઈ એમના બે ભાઈ થઈ તમારું હવે વચ્ચે તાન. આ તો ગામની મારા પંચાયત. તો આપણો કે તમે તો અહીંયાના ભાઈએ નહીં થતા તમે કેમ આટલા તણી જો હો આ પણ જે સાચું એ કહીએ અમે તો. આ તો તાને એ જે હાચું એ જ કહી અરે ખર્ચો માગે કે ના માગે વગાડ્યું એટલે ખર્ચો માગે. પણ ખર્ચો ના આલો તો ચોહી આલું આ તો હું ના યાર. આપો લો, ના આપતા તમે ભાઈ. નહીં આલો લો ચા કરતા કેટલી ચમાટલી ગરમ થતી છે કોઈ ગરમ હાલ થતું લેતા નહીં. ને એટલું બધું અરે હાચો હો ભાઈ અરે હાચો છે અરે હું હાચો હા તમારે એટલું નડતું તું બંધે લે વાયર શેડો પૂરો તમે તાર. એટલે વાના કેવું ખબર હે કે હું બંધાઈ દઉં ને વાર ફેન્સિંગ કરાવી દઉં ને તો પછી કે બાબા ચાલે ને મારે એટલે કે મારે ખર્ચો લાવવો પડે અમે ને ઘટ ફૂટી ઓછો માર પડે. વાત હોભળ મારે શિયાળો ઉનાળો ને ચોમાસું એક જ મુગ ત્રણે ઋતુમાં એક જ સીઝન વાવું તને ખબર કે નહીં ખબર એટલે બધી ખબર છે એટલે મારા વધારાનો ખર્ચો હું નહીં કરવાનો તને અત્યારે કીધું તું કહું અને પેલા કીધું તું કે તું તાર સાઈડ શેડો બુર કે તું તારે વંડો ચણાઈ દે તાર ખેતર બાજુ બરોબર. મારે કોઈ નહીં જોવાનું ખર્ચો ના લ્યો ને તો હું જોઉં આ વખત જે સીઝન વાબા આવે અરે નહીં મળે નહીં મળે ખર્ચો નહીં મળે બરોબર ખરેખર નહીં બચાવે લે અરે મજા લાવવી નહીં આપડે લાકડી પીડું હમણાં હે
એટલે ચોખ્ખો કે ન ઉગમી એટલે કોઈ તારી ગાય ને કોઈ એટલે તું મી નહીં મારી આખલે મારી એમ એટલા ખર્ચો આલવાનો જ નહીં નહીં આલવાનો શું કરીએ હો? ગોબરાજી, હા તમે ભૂડામ લાકડી છોડી દો પછી તમારે ખર્ચો નહીં આલવાનો. અરે ચમ મારો તમે મારવા બેઠા તમે એટલે હમણાં મરચા વચ્ચે વચ્ચે બોરા આવે તો બે મેનો. અરે ગોમની ફઈઓ છે ભીડી કરી બે નવરી અરે બેઠા ગામડે બહુ હો. ભાઈ તો તું હઈ નું અરે ગામડે બહુ હો. એક તો ભાઈ બેટરી હે ભાઈ અને એક આવડી ડેટ ફૂટી જ છે. વોક રે અમે આવડું વધતું હોય ને આ ગામની પંચાયતની નોકર આવશે. ખરેખર લે પણ આપણે પંચાયત ચાલ નહીં. એ તો બધાને દેખાય હે એટલે બે હવે સોળ આ છે ને, એક નંબરની પનોતી હે. નથી ઉકળવું એ આયરો રે ને, નેણિયાનો રસ્તા પડી એ તમાર બાના નહીં આમાં નહીં, નહીં તાર. અમારો રસ્તો હોય જ છે. આ તે આડો તક તે રસ્તા આડોટી જ છે. બેઠા બેઠા આડો જ છે. તું આગળ આવ્યો હી. આયો. અમે અમારું બિહાર હેડા હતા. અમે જઈએ તો એ જા, હાલો, તમારા રસ્તે હેડો જ હાલો. અરે તમારો બાનો નહીં રસ્તો તાણી અમે તો કીધું કે તાર બાનો હતા ને. આ તો તમારા બાનો આ બેઠે નહીં, તું આઈને બે. ઇનકો બેટરી મારો રસ્તો નહીં ઇનકો આ બેઠી ના કે નહીં તો ઝઘડો અને થતો તો તને પાડવામાં આવશે ખોટો. અરે પરવાળો તો જન્મ નથી કોને પાડવામાં આવશે એટલે કોઈ પડી નહીં ખાતું લે તે ઊભો ખાજે, ઊભું ઊભું. હા એટલે કે ઓય પડી નહીં ખાતું કે તમે અમાર ભાઈને મારી જાવ ને અમે ચૂપચાપ જોઈ રહ્યા તો બરોબર એને કેવું શું બરાબર હમું? અરે, તમારે કઈ નુકસાન થાય. મારી વાત સાંભળ. એ તમારી ગાય નહીં તું તો હું મિયર પણ મારી ગાવાનારી મુઈની ગાયનું હતો નહીં કે તો મારું કહો હવે. હવે હમું ના બોલાવે. એ તો નહીં શાંત થાય હવે. કોકની ગાયની પથારી ફેર પેલી ઘેર પાડા જેવી ને એની સાકરી કરીને જઈએ એમાં તો ફકત ઊંટ જેવી તો ડોસી લાવ્યો ને તો મિલું ને હમણાં એક ચાર વેટ વેટના બાર ને હરી દે. આ આટલા દોત તો બહાર આવે ખરેખર ભૂલથી જોઈ જો ને હું તો દાડો ફેલ જાય હા. પણ એ રાતે આમ છૂટા બાલ રાશી નીકળે ને તો છોકરાને વરાક થઈ જાય. ચૂડેલ થઈ જાય મારી ડોસીન તો બાલે હી પણ તમારા ડોસીન તો હું શિખર બીમારી આવી તે માથાના બાલે ખરી ગયા હી તાલડી થઈ ગઈ તાલડી અડધી ઉંમરે જો ઉપડ્યું આ ઉપડ્યું જેની કોદણીઓ કરી એટલે ઉપડે જ ને એ દોઢી વાત ના કર ને યાર તમારે ને પૈસા આલવાના, એ નથી આલવાના. નહીં હાલવા નહીં હાલવા નહીં આવવાના હા કેસ કાઢો કેસ. એ અમાર વાત સાંભળો યા કેસ કરો કે ગમે તે કરો બાકી યા નમતી તો આજે આલી નહીં આલવાના નહીં કે ભવિષ્યમાં આલશે નહીં એટલે જાલ લે કમરા મેલીસ ના એ કમરા એટલે મિલજે ખબર પડે તને આ કરે લે આ વળી લડા તો ફૂટ કરી દે. શું કને મેલ્યું હા તને લે દોઢ ફૂટિયા તને મરી જા એટલે ધોકો આયરો લાકડી ના દે તને 4,000 નો સવાલ છે, 4,000 નો. લે તું પૈસા આલ ને લે દોઢ ફૂટિયા નહીં હાલવા ઇનકો ખરેખર કમરા ખોટું ભાઈ ગોમમાં હવારો વાતો થાય કે મારા વિશે વાહ કરવા ત્યાં લડ્યા શું થાય ખબર હે? હવારો વાતો તો એવી થાય કે ગાયનું શેકડું પાજી તું ગોબરાજીનો પગે પાજો રહી રહી સમજ્યા કેવી વાતો થાય ખબર હે? પેલા ઊંચા હતા ને એને પેલા નેચે મી નાખ્યા. મારી નાખો હવે પેલો હવે મને કેવડાવજો નહીં કોમિટી ના હાલ મારી નાખો મારી માટે નહીં કોઈ. એ કાકાજી, આ બાજુ મારા હાથે પડી જાય. લડવા દે શાંતિથી. જુઓ ખાલી. એકે આડો નહીં આવો છો ખાલી એક જ હાથ કાપી એક નહીં અમે એવું કઈ વચ્ચે આવીએ પણ. આ તો જોગીલા મનની ફાય થાય કે વચ્ચે બોલ બોલ હા, ભાઈ, કરી જાઓ. થઈ ગયા હો ડાયરેક્ટ બોલતા ના હોય તો ના બોલાય પછી હા, હા, તો તમે ઘરનું વાપરીએ. એટલે ખાલી હથિયાર મિલતે માઈક આંગલી લે આ મિલ દીધી તમે આમ સાઈડ મુરો. અરે આ કુરે લ્યા અરે મથુરી યા જોગી આખાને જો લે તો આઈ ગયા તમે આખાનો ખાલી જો હમણાં એટલા માંથી હાજા નહીં ખર્ચવા દેખ તાર નથી હાલો તા નથી હાલો ખર્ચો યાર ના તો પાડી યાર આ શિયાળામાં લડવા લે હાલ લાગો તમે તો એટલે બોલવાને ખર્ચો હાલ તો જોરા હતા હમણાં હું હતી નીકળે તાન તો કોઈ નતું ને આતાના કા બધા ચમ ભેગા થઈ ગયા ને આ બધું આવ ભાઈ તમે હરગાયું. હર ને હર જતા હું તો વાય આ બે જણા હળગાયું. તું ચમ મારા પર ચડ્યો તાર? તા ફડકાયો લહન મોને મોને બોલો ફડકાયો તાર એ પકડાયો બોલાજી. પણ એ માણસો તો બધા ભેગા કર્યા હતા રે. આ કેવો આમ વચ્ચે આવી ગયો? આ અમુક મારા ઓરસે હળગાવા વાળા આમ તેલ વેડો આમ પહાડ પડતા નહીં અમો ઓહ, ડુંગો સોપ સોપ પડી રહ્યા મારે કાપા એક વાર મુકસ આપીને ખર્ચો હાલ દેખતા આયા એક આડા આયા હાલ ફોડ્યો એટલે આડા આયા કશું નહીં લે તો બે જણા આવા ખબર પડે. હું હજુ અડે જ નહીં હું હજુ અડે જ નહીં શાંતિ રાખો ને કઈ ના કઈ છપી જો બચકતા નહીં. હું ચાપી દો હવે બે ને ખબર હે કે વચ્ચે આયા ને તો હમણાં પડશે ખોટામ હા, એટલે હું કહું તમારી જ્યાં કોઈ ઝઘડાડા હા, નહીં કોઈ. એને કોઈ હું અમે હું તમારી માર ખાવા આયા હું કે? આખા ગામમાં તમારી ઝઘડા કરા ફરક હા એટલે અમારે ધાક ગોમો ન કહેવાય ઈ ગોમો- કજિયાખોર આ એક કહેવાય. કજિયાખોર, એક કજિયાખોર એમ. ગોમો થાક છે એ ગોમો
રાગ નહીં બરી કજિયા ખોર આવે તમને કજિયા ખોર કે શાંતિથી કઈક જણો નહીં બોલી તો હવે તું હું બોલ બોલ કરી કોક વાત કહેતો હોય તો કોકની વાત વાપર કેવો આમ આ તો ભાઈ મહિને વરની ફઈ જાજે તે કોકને બોલવા જ નહીં દેતી એક વાર એમ કીધું કરતું હોય. દિવાળી એટલે અમને એકી સાથે બધા હાથમાં આવી જાય. શાંતિ રાખો એક શાંતિથી બોલો હા હું બોલું હાડો આપણે પરિવાર પોતાની વચ્ચે કોકના દોત હા, હા, પાડે દોઢ ફૂટિયા. અલા બંધો કરી નહીં બંધી જો થાકીને આટલી કપડાં. ઉંમરે કોકને મોન આલીને બોલે લે મોન આલીને બોલો આ બે લાગતા આટલી ઉંમરે આવું બોલો હા હા હું પણ એમ કહે કે વચ્ચે આવીને માર ખાઈ ખોટા એમ કહે. અડધી તો રીબન રમેનજી હે ને અડધી એ શું બસ ગટુજી ભાઈ બસ સાહેબ, આપણે હા. એકબીજાની મોન મર્યાદા રાખો તો સારું લાગે એમ. એ, અમે હે ને સોનથી ત્રણ જણા તાપી જતા ના પનોટી ચોથી આવીને એટલે બસ. યાર શકુની ઉંમર જ થી હા બાકી હાલે કાળજો ને સિંહ જેવો હે ભાઈ પેલા પોદરા પુલમાં ચોક નાટક કરતા હશો સીધી હશો તો. આ બંને ભાઈઓ વચ્ચે બોલ બોલ કરી કાઢો કોઈ. એ ફાઈ વાળી નહીં તારા આખી તારા મોઢા પર છે હમણાં આ લો, લો, સોલ લો, લો. અરે સોલ ને હાજુ રિયલ માં હમણાં અરે સોલ લો. પણ હશો પછી ચલાય ને આ કોઈ છે નહીં આવે. ઓય આગેવાનું મન આનું ફાઈ ફાઈ કરા કઈ નહીં શાંતિ રાખો એની જ વાત કરું હું કહો યાર પોતાની હાલ વચ્ચે રિયલ માં નથી છોડવું આપણે કોઈને તમે શુદ્ધ ભાષા બોલો અમને ખબર છે હા, હવે તમે વાત પેલા- પાછળ નીકળી જાય અરે વાળા. યાર આગેવાન ભાઈ આગેવાન ની વાત આપણો પણ વાત હું તો કપાળો. એવું તો કઈ ના ગોમનું ફાઈ કરે ગોમનું ફાઈ તો એરી થઈને ફરતી હોય હા વાર પડો બસ, જો બધું શાંતિથી બોલો વાપડો બધું બોલવા દો, બોલ હો. બોલ કરી કે નહીં બોલતા તો હું તો શાંતિથી વાપરતો જ તો એને તો મારું નામ ને આ વચ્ચે આ તો વચ્ચે હરગાઈ તમે ગોમની ભાઈઓ આવી હરગાઈ. હજી ગોમનું ફાઈ ક્યાં ખાઈ? વાત આપણો બધો તારે હરક તો આપણે લેવું નહીં. એટલે મારું નામ ના લે અહીં પછી હારું નહીં બને પછી ને તમે મારા લાકડી લેવી પડશે હવે વાત વાપરશો એટલે હવે નવા વાળામાં લાકડેલો હારા લાગો તમે ને નહીં લાગતા પણ આપણું તો મુકાતો વચ્ચે લેતા અલ્યા, મથુરજી જો ભગત તમે તમારી વાતમાં હું એ તો કહો તો કોઈ ખબર પડે મને હું કહું વાત કરવા તમે લડી લડીને એકબીજાના પગ ભઈ નાખશો હા એ કઈ હિલો કો ફૂટી જાવ ઉડાલો હા એ નહીં કઈ મારું નામ લેવા વચ્ચે જી હા હું કહું પણ પણ કોકી પણ એટલે ભટક લે દોઢ ફૂટિયા ને તમને ઠુહો મેલ્યો હમણાં લાકડીનો હમણાં મેલજે. પણ થાતો નહીં. ફેલ દેજે એટલે તમે બે જણાને બે લાકડે છોડી દે તો આપણે સીધા દૂર થઈ જાવ ના 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 તમે હાથ ને ઉપાડો મારી હું આખી વાત કરું છું આપણો પછી તમે કદાચ છે ને હવે સીધો જ હું તો એ તો હવે અમે ઠેઠથી હોટી જેવા સીધા જ છે ને ઓ હા દોઢ ફૂટિયા માપે ને એટલે તમને હાની બબાલ ચાલો હા, તમારે તો હું આખી વાત કરું તમને કનો ગુનો લાગે હે એ અમને સાબિત કરી આલજો બરાબર મારું એટલું કેવું હે મારા હેતર હક નહીં હાર્યું આપડા પેસ હું ગાય બોતું હુક નહીં બોલતો તું આને પાડોશ માં હારે હન તમારે પાડોશી એટલે આને પાડોશ માં હે હું એને વાયું નહીં પડતર પડ્યું હોય તો એના ભાગને ને શેડા બૂરો પડી જ નહીં પૂરવા પડી તો એને શેડા બૂર્યા નહીં અને રાતે કાલ 3-4 ગાવડો પહેરી ગયો તો મારી ગાયને મારી હે અને હું શેકડું વખોડી નાખ્યું તો હું એમ કીધું કે ખર્ચો આલો તો આલતો નહીં દોઢ ફૂટ્યો બોલો વડીલ હવે આમાં મારો હું ગુનો કહો ગુનો ખરા મારો અહીંયા ચાડો નહીં બુરે ગુનો અરે ને. ગયો તો પડતર પડી ના પૂરી. હા અને બપોરજી, બીજું શાંતિ રાખો આ પાડોશી આપણો ભગવાન કહેવાય હા અને ભગવાન છતાં ઓલે આપણને તમારો આપણો ભલો કહેવાય હા ભગવાન ની પતારી ફેરવાનો ઉભો રહે ને મારી વાત આપણે હવે તમે એની વાત વાપરી હવે થોડી મારી વાપરી લો કઈ એને કીધું કે હું પાડોશી હું ને મારે હેતર પડતર પડી રહ્યું ને મારે હેતર હું ગાવડા આની એને ગાયને મારી બરોબર પણ મારું હેતર પડતર પડી રહે બરોબર એ એને ખબર હતી અને એને આગળ મને કીધું હતું કે ગટુજી તમારા હેતરમાં શેડો બૂરો એટલે મારો જો કે હું વાવતો નહીં એટલે હું હાથે કરી શેડો બૂરતો નહીં પણ મેં એને એમ કીધું હતું કે તમે તમારે હું તો નહીં પૂછતો પણ તમે તમારી સાઈડ વાયર ખેંચી લો કે વંડો ચણાઈ લો મારે કોઈ નહીં જોવાનું તમે તમારી સાઈડથી પૂરતો લે પણ આમ તો હું મારું કેવું હું એ એકલો હવે 100-200 રૂપિયાનો 3 વાયર લાઈન ખેંચે હવે 3 વાયર થી ગાવડા આખલા રોકાતા હશે ફેન્સી વાત તો હું હાલ કરાવી દઉં લે પણ ખર્ચો આલવા મારું નહીં હાલો તાર સાઈડ તું તાર ફેન્સી વાર કરાય એવું ના હોય ગટુજી તારો તમે જોડે રહીને તમારા પાડોશીનો ઘા કર્યો હોય. આપણે ભાગ આલવો પડે. અડધો ભાગ ના આલવો પડે કારણ કે આપણને ઘા એટલો થતો હોય તો પછી વાળાની કરી પડે કે ના પડી કરી પડે પણ મેં એમ કીધું તું પહેલથી અને તારે તારે ગોમાં પેલા આખલા ને આખલાનો બહુ ત્રાસ વધી ગયો મારે પેલા નેર ઉપર ઘઉં આવ્યા ને એમાં તાર પૂણી ચાલુ હોય તે પેલા રઘુન પૂણી વાળા મેલ્યો અને મેં કીધું કે પેલા આખલા બધા આવીને ઓર રાખજે કે ઘઉં ખાઈ ના જઈએ હા એ તો વાત બરોબર હવે પણ મોમાં મારો વાગું મેં તો અહીંયા પહેલથી કીધું તું કે વાળ ખેંચી દે પણ હવે એ ના ખેંચી હું કરું જો ગટુજી આ વખત એમને વાયો અને ગઈ વખત તમે વાયો બીજી સિઝનમાં અને હીરા ના વાખી તો હું થાય કેજો હા અને વાત સાચી હવે
એ તો આપણે હાજર રહેવું પડે ને પૈસા પાડોશી જોડે કદી જિંદગીમાં બગાડવાનું એમ નહીં. નહીં. પાડોશી જોડે કદી જીવનમાં આ બગાડવાનું નહીં નહીં. રહેતા હતા એમ નહીં માર વાત આપણે હું બગાડવા માટે નહીં કહેતો બરોબર વાળની વાત જવા દો મી નહીં શેડો બુડ્યા ને તું તાર ફેસબુક નો ભાગ આલ્યો પણ એન ઢોરો આટલા બંધી તો એન મોડા વાજે 12-1 વાજે ઓટો મારવા તો આવવું પડે ને યાર ઓટો મારવો પડે, તો ઘરે રાખવી પછી પડે. એને ઓટો માર્યો તો આ દાડો જ ના આવત અને પણ શું કેવું? રોજ આવતો તો પણ કાલ જ ના આવ્યો આ તો કાલ ના આયા હિંમત ના પૂરી ના કહું અમુક સમય જ ભરાઈ જાય સમજે આ એમ એટલે નહીં ગટુજી, એમાં તમારો વખત છે, તમે કારણ કે તમારા શેડે ખુલાય ને હા. ત્યાં આકલો આવ્યો હોય ને ઈવન ગાયનું શેકડું ભઈ ગયું. હા નક માર તો એટલે બધું કાયદેસર complete જે તમારે કેટલો ખર્ચો થયો છે. 4,000 રૂપિયા ખર્ચો થયો હોય એમાં તમારે અડધો ખર્ચો ઈવન આલો પડે, કારણ કે અત્યારે બધાને તકલીફ હોય. વેચી દવાખાનું આવ્યું તારી. અત્યારે મોણા ગમે એવો પછી ઢીલો પડી જાય આવા ખર્ચા આવી જાય. દવા ના કરાવ તો હળો પડે તો બધું હળી જાય ભલા મોડા તાણી. તાણી એવું સમજણ પડે હાથ અને કહીએ એ એટલે નહીં, ખલાસ તમારી થઈ. ભૂલ હોત હોય તમે તો નમતી તો હાલતા નહીં એકબીજાને. તાણ. હમણાં હા હું કહું બોલો હવે જો આપણે આયરા તૈન હોય તો આપણે કદાચ છે ને બોલે હોય ના પોકે પણ પેલા આગેવાન આયા હે એટલે હવે એન વાતનું મન રાખી અને હું તો 2000 ખર્ચો હાલ અને દઈએ તમે તાર 2000 ખર્ચો હાલ દેવાનો તો બીજી વાર તમે ગોળી વાળી ના ના એવું નહીં હવે તાર ફેચિંગ કરવાનું થાય તો હું ઈયન સાઈડે એટલું સુરક્ષા થાત માર સાઈડે થવાની જ છે ને અમે હા તો ભેગા થઈ હઉ, ગયા. તાર અડધો ખર્ચો આલીને તાર ફેન્સિંગ જ ખેંચાઈ દે એટલે બીજી વાત આરી વાત જ ના આવે એમ બીજી વાત 2000 માં જ પટાવી દો. હવે 2000 હું બોલો કહું આગેવાન હા તો તમારી વાતને મન રાખી હા અને આ બધું જે થયું મારા કારણે એ બદલ હું ગોબરાજીની માફી માંગુ બે હાથ જોડે હા અને કાલ સવારે હું એમ 2000 ખર્ચો હાલ દે બસ તમારે જાણે વેત થાય ને હા તાણે આપણે બે અડધા ખર્ચે આપણે તાર ફેન્સિંગ કરાવી દે હા તે કશો વાતો નહીં બરોબર હા રે કશો વાતો નહીં તો આપણે હા. કશું લડવાનું થતું નહીં હું કેવું હતું તું? હાલ તો નહીં, કાલ સવારે મારા ઘેર આવીને 2000 લઈ જાઓ હા તે કશો વાતો નહીં આઈને લઈ જાય ભાઈ હા હા બરોબર ગટુજી, હા ભલા 9 વર્ષ જતું રહ્યું પણ આપણે માણસો તો એના એ જ છીએ, એટલે હંમેશા ગુસ્સો રાખવો નહીં હા અને આપણા આડોશ પાડોશમાં શાંતિથી રહેવું. હા વાત સાચી છે પણ ધારો કે મને અને ગમે તેવા આપણા આડોશ પાડોશ આપણા ભાઈ કહેવાય. હા, વાત આપણે. હા, મને ગુસ્સો નહીં આવતો હા પણ બાજુમાં ગફુરજી મને ડુંગો સોંપી ચડા કરી તો ગુસ્સો ચડવાનો જ છે ને હા ગફુરજી, ગોબરાજીને 2 ડુંગો સોંપવા વાળા હતા બરોબર, હા, એ એ તો ખબર તો ખબર અમારા પંચાયતને મનમાં ભેગા- હા હવે બધું એ પતી નહીં. ગયું હા અમે હવન હળગતો હોય ને એમાં ઘી ડોમા વાળા ઘણા હોય, હા, પણ સમજવું પડે આપણને. હા, હું એ કહું અને ગોબરુજી રા સમજ્યા નહીં હવે તમે એ વિચાર્યું એટલે હું આ બેની વાત વાપરું હા. પણ એમ વિચાર્યું કે લે હાડો હાલ એરા ભલે બોલતા પણ હું કાલ સવારે આગેવાનને લઈને જાય તો એરા પ્રેમથી હાલ દે હે. તો પણ પણ અમે એ જ કીધું કે ભાગ આલો, પણ અમે એ જ કીધું, બીજું શું કીધું તમને? તમે સીધી રીતે નતા બોલ્યા તમે દોઢેથી વાત એટલે કરી. દોઢેથી તમે ઓમાં ઉતારી કેમ કરવા હતું? માટે એટલે અમે દોઢેથી કીધું એટલે પછી. જુઓ ગટાઈ તમારી વાત સાચી કે મથુરજી લઈને આવ્યા હોત તો તમે હાલ દો પણ આમાં મારે શું હતું મારા ગાયનું આ દવાખાનું હતું એટલે મારું મગજ બધું ટેન્શન માં ફરે એટલે ગોબરાજી, કાં સડી જાય એમ. એ નહીં. અને તમે ગુસ્સા પર થોડો કંટ્રોલ રાખો. હા, હા. ગુસ્સો રહ્યો ને કોકદાર ના કરવાનું કોમ કરી બે. હા, તમને ખબર હે? ગુસ્સો તમારા મગજ ઉપર બેહી ગયો હોય કંટ્રોલ કરી જાય એમાં તમારે અડધા ખાઈ ગયો ગુસ્સો લો હા વિચારો હા હવે બધું પટી જ ગયું હવે એમ હા, એટલે હું કહું ખબર, હા એટલે હવે જીવનમાં આવો કદી ગુસ્સો કરવો નહીં હા. અને એકબીજા ઉપર કદી ઈર્ષા કરવી નહીં. હા અને અને કાલ નવા સવારે વર્ષમાં કાલ સવારે 2000 લઈ જાજો હા, અને નવા વર્ષમાં બધા એકબીજા હંપી મળીને રહો. હા. એકતા હશે ને તો જ તમે જીતશો જીવનમાં, હો. હા. અને આપણે બધા જો આ ભાઈઓની એકતા હશે ને તો જ આપણે બધા ઠેર સુધી મોજે દરિયા થઈ જાય કાયમ માટે. બરોબર? હા, હા. લો, હેડો તમે. આ મારી નાગેશ્વરી આ